રાજ્યભરમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવાનું શરૂ કરાયું છે। અમદાવાદમાં બાંગ્લાદેશીઓ સામે મેગા સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। 131 જેટલા ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પકડી પડાયા છે। અન્ય શંકાસ્પદ 160 જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ પણ થઈ રહી છે। શહેરમાં મોડી રાત્રે બાંગ્લાદેશી ઘૂસણખોરની તપાસ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। આધાર પુરાવાઓની ચકાસણી માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ હાલમાં થઈ રહી છે। ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા વિસ્તારોમાં હાલમાં તપાસ ચલાવાઈ રહી છે। તો ન માત્ર અમદાવાદમાં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ રીતે બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવાનું કામ શરૂ કરાયું છે। રાજકોટ અને ભરૂચ આ બીજા બે શહેરોમાં પણ આ રીતે પોલીસ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર ત્રાટકી છે અને હાલમાં તેમની પૂછપરછ થઈ રહી છે। તો બાંગ્લાદેશીઓ પર ફરીવાર તવાઈ બોલાવવાનું શરૂ કરાયું છે અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે રીતે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજકોટ અને ભરૂચથી પણ સમાચાર છે, ત્યાં પણ આ રીતે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। કયા પ્રકારની કાર્યવાહી હાલમાં થઈ રહી છે? બિલકુલ, ફક્ત અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં આ રીતે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેના ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી। અમદાવાદ, ભરૂચ અને રાજકોટમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પકડી પાડવામાં આવ્યા છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ। ક્રાઇમ બ્રાન્ચની બહારના દ્રશ્યો છે કે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો, એટલે કે ક્રાઇમ બ્રાન્ચ છે, EOW છે, સાયબર ક્રાઇમ છે, આ તમામના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને શહેરમાં જ્યાં પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય શક્યતાઓ હતી તેવા તમામ વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો 131 જેટલા બાંગ્લાદેશીઓ છે તેની ખરાઈ થઈ ચૂકી છે કે તેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે, તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે। અન્ય જે 100 થી 150 બાંગ્લાદેશીઓ જે શંકાસ્પદ છે તેમના ડોક્યુમેન્ટ્સ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે કે તેઓ પાસે પૂરતા આધાર પુરાવા છે કે કેમ। આ તમામ વસ્તુઓ છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલી રહી છે। ન માત્ર અમદાવાદ પરંતુ રાજકોટ અને ભરૂચમાંથી પણ આ જ પ્રમાણે રાતભર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને મોટી માત્રામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તે મળી આવ્યા છે। મહત્વનું છે કે જે ચંડોળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ને તે સમયે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને આ કોમ્બિંગ દરમિયાન છે 400થી વધુ બાંગ્લાદેશીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પરત મોકલવાની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી હતી। અત્યારે તમામ લોકો છે, તમામ જે બાંગ્લાદેશીઓ છે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યા છે અને જેમાં પણ હજી જેમની પાસે પૂરતા આધાર પુરાવાઓ નહીં હોય તેમને જે છે તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને ફરીથી બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 131 લોકો જે ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેમનો આંકડો સામે આવ્યો છે અને હજી પણ આ પ્રક્રિયા ચાલુ છે। મહત્વનું છે કે મેં જેમ જણાવ્યું કે અગાઉ પણ જ્યારે ચંડોળા તળાવનું ડિમોલેશન થયું હતું ને તે પહેલા જે ગેરકાયદેસર સૌથી વધુ બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવમાં વસવાટ કરતા હતા તેવા 400થી વધુ 450ની આસપાસ બાંગ્લાદેશીઓ છે તેમને ધરપકડ કરી હતી અને તેમને ફરીથી ત્યાં છે બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા છે તે શરૂ કરાઈ હતી ને આ મુજબ જ હવે ફરીથી આ જ પ્રક્રિયા છે આ તમામ બાંગ્લાદેશીઓ છે તેમના વિરુદ્ધ પણ કરવામાં આવશે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે ફરીવાર અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે અત્યારે પણ અને તે જ મુદ્દે હાલમાં તપાસનો ધમધમાટ ન માત્ર અમદાવાદમાં પરંતુ રાજકોટ અને ભરૂચ શહેરોમાં પણ આ રીતે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે।